હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ ફૂડમાં હું તમારું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે અમદાવાદના સ્પેશિયલ વડાપાઉં. આ વડાપાઉં મુંબઈના સ્પેશિયલ વડાપાઉંથી થોડા અલગ હોય છે. અહીંયા આપણે સૂકી લસણની લાલ ચટણી સાથે તેને કોટિંગ કરવાના હોય છે. તો ફ્રેન્ડ્સ, આ ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી આ વિડીયો ગમે તો પ્લીઝ તમારા સગા સંબંધી કે ફ્રેન્ડ્સમાં શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચાલો શરૂ કરી દઈએ. અહીંયા આપણે બટેટા વડાની જે એડ કરી છે તે ચટણી બનાવી છે. અત્યારે માવામાં જે એડ કરવાનું હોય તે ચટણી બનાવી છે. અહીંયા મેં ધાણા ભાજી, આદુનો કટકો, 2 નંગ જેટલા લીલા મરચાં અને 5 થી 6 કળી લસણની લીધી છે. તે આપણે ખાંડી લઈશું. જો તમે જોઈ શકો છો, આ રીતે મેં ખાંડીને તૈયાર કરી લીધી છે. હવે આપણે અહીંયા 1 કપ જેટલો લોટ લઈશું. ત્યારબાદ તેમાં 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અહીંયા જરાક એક આપણે ફૂલ સોડા એડ કરીશું, જેથી વડાનો બહારનો લેયર સરસ ફૂલીને તૈયાર થાય. 1 પિંચ જેટલી હિંગ લઈશું. હિંગ નાખવાથી વડાના લેયરમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને પચવામાં પણ હલકા બને છે. હવે આપણે અહીંયા થોડું થોડું ગણીને પાણી એડ કરીશું. પાણી એકી સાથે આપણે નથી નાખવાનું. અહીંયા આપણે પાણીને થોડું થોડું કરીને એડ કરવાનું છે, જેથી કરીને અહીંયા લોટમાં ચણિયા ન પડે. આ રીતે મિક્સ કરવાનું છે થોડું થોડું કરીને. આ રીતે કરવાથી લોટમાં ગાંઠું પડતી નથી. તમે જોઈ શકો છો, આ રીતે વડાનું બેટર આપણે તૈયાર કરવાનું છે. ના તો વધારે આછું કે ન તો વધારે ઘાટું. તો ચાલો હવે આપણે વડાના માવાની તૈયારી કરી લઈએ. અહીંયા મેં 4 નંગ જેટલા બટાટા લીધા હતા. તેને બાફીને આ રીતે માવો બનાવી લીધો છે. અહીંયા 2 ચમચા જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી રાઈ અને ચપટી હિંગ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે આ જે મસાલો ખાંડ્યો તો મેં હમણાં તે એડ કરું છું. આ રીતે વડાના મસાલાને વઘાર કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું. ચપટી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, 5 ચમચી જેટલું ગરમ મસાલો પાવડર, તેને આ રીતે આપણે મિક્સ કરવાનું છે. હવે આપણે અહીંયા સ્વાદ મુજબ મીઠું તે એડ કરી એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે અહીંયા જે બટેટાનો માવો આપણે બનાવીને તૈયાર રાખ્યો છે તેમાં આ મસાલાને એડ કરવાનું છે.
અને થોડા ધાણા ભાજીના પાન પણ એડ કરવાના છે. હવે એકદમ સરસ રીતે આ માવાને આપણે મિક્સ કરી લઈશું. તો આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેના વડા બનાવી લઈશું. વડા બનાવવા માટે હાથમાં આપણે બંને બાજુ થોડું થોડું તેલ લગાડી લઈશું હથેળીમાં. ત્યારબાદ આ રીતે થોડું લોટ લઈ અને આ રીતે વડા બનાવી શકો. અહીંયા ફ્રેન્ડ્સ તમારે જો થોડા મોટા વડા બનાવવા હોય તો થોડું ઝાઝુ લોટ લેવાનું. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે વડાને આ રીતે લોટમાં સરસ રીતે ફરતે ચમચી વડે કોટિંગ કરી લઈશું. તેલ ગરમ સરસ થઈ ગયું છે. હવે આપણે તેમાં વડા એડ કરી દઈશું. આ રીતે આપણે વડાને બંને બાજુ મીડિયમ ફ્લેમ પર વડાને તળી લઈશું. અહીંયા ફ્રેન્ડ્સ આ જે બુંદી લોટની બનીને તૈયાર થઈ છે તેને આપણે ફેંકવાની નથી. તેને આપણે સર્વિંગમાં પ્લેટમાં મૂકવાની છે. અમદાવાદી વડાપાઉંમાં પ્લેટમાં આ બુંદી પણ મૂકવામાં આવે છે ફ્રેન્ડ્સ. તો આ રીતે મેં બધા જ વડા તળી લીધા છે. હવે આપણે લસણની લાલ સૂકી ચટણી બનાવીશું. અહીંયા મેં અડધી વાટકી જેટલું કોપરાનું ઝીણું ખમણ લીધું છે. અડધી વાટકી જેટલા શેકેલા શીંગ લીધા છે, માંડવીના બી, અને 3 થી 4 કળી લસણની લીધી છે. તેને એક મિક્સર જારમાં નાખીને આપણે પીસી લેવાનું છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણે 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે. અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. હવે આપણે તેને પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતે મેં આ ચટણીને પીસી લીધું છે. હવે આપણે કોથમીર મરચાંની ચટપટી ચટણી બનાવીશું. લીલી ચટણી બનાવવા માટે અહીંયા મેં અડધી વાટકી જેટલી કોથમીરના પાન લીધા છે. આદુનો 1 ઇંચ જેટલો ટુકડો આદુનો લીધો છે. 2-3 કળી લસણની લીધી છે અને 1 નંગ લીલું મરચું લીધું છે. તેને ધોઈ સાફ કરી તે પછી આપણે મિક્સર જારમાં આ રીતે એડ કરવાના છે. અહીંયા મેં અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે. સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે. અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે. અડધા લીંબુનું રસ એડ કરું છું ફ્રેન્ડ્સ. હવે આપણે તેને મિક્સર જારમાં પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક નોનસ્ટિક પેન પર જે સૂકી લસણની ચટણી આપણે તૈયાર કરી હતી તે આ રીતે 1 ચમચી જેટલી આપણે મૂકી દેવાની છે. તેના પર આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ આ રીતે રેડવાનું છે. ત્યારબાદ
હવે એક બ્રેડ લઈ તેને આ રીતે આપણે વચ્ચે કાપો મૂકવાનો છે અને તેને આ રીતે ચટણી પર આ રીતે ફેરવવાનું છે, જેથી કરીને તે સરસ તેનું કોટિંગ આમાં ચડી જાય બ્રેડમાં. હવે આપણે બ્રેડને આ રીતે પલટાવી દેવાની છે. ત્યારબાદ બ્રેડની બંને બાજુ આ રીતે લીલી ચટણી મૂકવાની છે અને આ રીતે અહીંયા વડાને મૂકવાનું છે. હવે હળવા હાથે ધીરે ધીરે તેને આપણે પ્રેસ કરીશું અને બ્રેડને બંને બાજુ થોડી થોડી આપણે શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે અમદાવાદના ફેમસ વડાપાઉં. ફ્રેન્ડ્સ, આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો. મને ખાતરી છે તમને બધાને ખૂબ જ ગમશે. અહીંયા સર્વિંગ પ્લેટમાં આપણે જે બુંદી સાઈડમાં વધી હતી તે પણ મેં એડ કરી છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાર સુધી રજા આપશો. આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.